આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આપણી સાથે જોડાયેલા છે। સાહેબ, શું કહેશો? કાંકરેજના મત વિસ્તારમાં ફરી રહ્યા છો, કઈ રીતનો પ્રેમ મળી રહ્યો છે લોકો તરફથી? કાંકરેજ વિધાનસભામાં આજે સવારે મેં મારો પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો છે। એની પહેલાં વડગામ હતું, એની પહેલાં ખેરાલુ પણ હતું, પાટણ પણ હું મારા વિસ્તારમાં ફરી આવ્યો છું, ચાણસમાં ફરી આવ્યો, રાધનપુર ફરી આવ્યો। ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે, લોકોનો પ્રેમ ભાવ, જાણે એમનો પોતાનો પ્રસંગ હોય, પોતાના ઘરનો પ્રસંગ હોય એવી રીતે લોકો ઢોલ નગારા સાફા સાથે ઉજવી રહ્યા છે। એટલો પ્રતિસાદ મળી રહ્યો છે સાહેબ કે જાણે પંચાયતની ચૂંટણી હોય એ પ્રકારે આ મારા માટે સદારામ બાપાના આશીર્વાદથી અને દેવી દેવતાઓના કૃપાથી ખૂબ મને અતિ પ્રતિસાદ મળી રહ્યો છે અને હું જંગી બહુમતીથી જીતું એવો મને પ્રજા તરફથી સંદેશો પણ છે। સાહેબ, શું લાગે કેટલી લીડની આશા રાખીને બેઠા છો કે આટલી લીડથી જીતી શકશો? હું ભારતીય જનતા પાર્ટીનું જેમ જૂઠું બોલનાર વ્યક્તિ નથી, હું સદારામ બાપાનો ભગત છું। ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમારો ઉમેદવાર 5 લાખ મતથી જીતશે। આજે બનાસકાંઠામાં શું સ્થિતિ છે, સાબરકાંઠામાં શું સ્થિતિ છે, વડોદરામાં ઉમેદવાર બદલવો પડ્યો, આજે રાજકોટની જે સ્થિતિ છે, એટલે હું એવી ગપ્પા મારવાવાળી સિસ્ટમ નથી। એ તો એવું પણ કહેતા હતા કે 2 કરોડ રોજગારને રોજગારી આપીશું, એવું પણ કહેતા હતા કે 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં હાલશે, એવું પણ કહેતા હતા ખેડૂતનું દેવું પણ માફ કરીશું। પણ અમને પ્રજાનો જનાદેશ છે, અમે સદારામ બાપાના ભગત છીએ। અમને દરેક 18 આલમ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે, હું જંગી બહુમતી જીતીશ। ભરતસિંહ ડાભી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસની સરકારમાં કામ નથી થતા, શું કહેશો? પ્રાથમિક શાળા કોને બનાવી, માધ્યમિક શાળા કોને બનાવી, એમની જોડે જે સંસ્થાઓ છે એની મંજૂરી કોને આપી, એ કઈ સ્કૂલમાં ભણીને મોટા થયા, એમના ગામમાં પાણીની ટાંકી કોને આપી, એમના ગામમાં આરોગ્ય કેન્દ્ર કોને આપ્યું, એમના ગામની અંદર રોડ રસ્તા પાણી વીજળી કોને આપ્યું, એ બધું કોંગ્રેસના શાસનમાં થયું છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યાર સુધી કશું કામ નથી થયા। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર બેકારી વધી છે, મોંઘવારી વધી છે। રાજસ્થાનમાં ગેસનું સિલિન્ડર 400 રૂપિયામાં ભાજપની સરકાર આપે તો ગુજરાતમાં કેમ ના આપે? ગુજરાતમાં 1000 રૂપિયાથી ઉપર આ પ્રકારની એમની બેવડી નીતિ છે। એટલે વિકાસ તો એમની સરકારમાં નથી, દેવું થયું છે એમની સરકારમાં જે થયું દેવું થયું। 3.5 લાખ કરોડથી વધારે ગુજરાત સરકારનું દેવું છે અને 2.5 લાખ કરોડથી વધારે કેન્દ્રનું દેવું છે। એટલે એમને ખબર નથી કે કોંગ્રેસ સરકારે શું કર્યું છે। આગળના હાલ જે પણ આજના દિવસે તમે ગામડામાં મિટિંગ કરી ત્યાં તમે એક વાત કરી કે તાનાશાહીની, તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક તાનાશાહી કરી રહી હોય, અરવિંદ કેજરીવાલની ગિરફ્તારી હોય કે ગમે તે હોય, પણ તાનાશાહી કરી રહી છે। એમની તાનાશાહી તમે જુઓ, ઈડી ઇન્કમ ટેક્સ, એમની તાનાશાહી જુઓ, લોકોને ડરાવી ધમકાવીને જેલમાં પૂરી દેવા, એમની તાનાશાહી જુઓ, લોકોને હેરાન પરેશાન કરવા, અનેક પ્રકારની ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે રાજને સંચાલન કરી રહ્યું છે, લોકો ત્રાસી ગયા છે, લોકો કંટાળી ગયા છે। આટલા વર્ષ ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ કાર્યકર બહાર નહોતો આવતો, હવે ખુલીને બહાર આવ્યો છે, એનો વિરોધ પણ થાય છે અને ખુલીને બોલે છે। એટલે એમની તાનાશાહી જે હતી એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીના લોકો બિલકુલ સમજી ગયા છે, એટલે બહાર આવ્યા છે અને એમની સમગ્ર દેશમાં તાનાશાહી જે ચાલે છે એનો 7મી તારીખે મતદાન કરી, પંજાના નિશાન ઉપર મતદાન કરી, ચંદનજી ઠાકોરને મતદાન કરી અને એમની તાનાશાહીનો જવાબ આપશે। થેન્ક યુ સો મચ સર, અમારી સાથે વાતચીત કરવા બદલ। આઈ હોપ કે તમે સારું પરિણામ મેળવી શકો।